कांग्रेस के राष्ट्रीय नेता राहुल गांधी द्वारा भारत जोड़ो न्याय यात्रा का प्रारंभ करवाने के भागरूप नर्मदा जिला कांग्रेस समिति द्वारा पत्रकारों को संबोधित किया गया। नर्मदा जिल्लाની અંદર એનું આગમન જે છે એ દાહોદથી એન્ટ્રી થશે, દાહોદથી છોટાઉદેપુર, અને હજુ પણ એનો રૂટ કમ્પ્લીટ બાકી છે, એ લગભગ 17 તારીખે નક્કી થઈ જશે. પરંતુ નર્મદા જિલ્લાની અંદર કેવડિયા અને રાજપીપળા માંથી પસાર થશે એવો અમારો અંદાજ છે. એ તારીખ તમને હવે પછી આપીશું. 17 તારીખે અમારી મિટિંગની અંદર રૂટ અને તારીખ નક્કી થઈ જશે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં આવવાના છે? જી, હા, રાહુલ ગાંધી નર્મદા જિલ્લામાં આવશે. એમની જોડે જિલ્લાના નેતાઓ, રાજ્યના નેતાઓ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતાઓ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પણ ઘણા નેતાઓ એમની સાથે પદયાત્રા કરશે. અમારા કાર્યકરો એમની જોડે પદયાત્રા કરશે અને લોકોની વાત સંવાદ કરશે અને એમની મુશ્કેલીઓ જે છે એને સાંભળી, સમજી અને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશે.